આજે આપણે એવી રેસીપી બનાવીશું કે જેમાં રોટલો ના જોઈએ, ભાખરી ના જોઈએ, ભાત ના જોઈએ, શાક ના જોઈએ. તો આ કઈ રેસીપી હશે? તો આજે હું તમને આ રેસીપી બતાવવાની છું, પરંતુ વિડીયો પૂરેપૂરો જોજો, સ્કિપ્ટ ના કરતા. છેલ્લે સુધી જોજો ને તો જ મજા આવશે કેવી રીતના બને છે અને તે ખવાય છે. તો અને આ જે છે ને તે ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવે. તો ચાલો બતાવો. તો જો આપણે અહીંયા શું મૂકી દીધું છે, કદુ, અને તેની અંદર આપણે નાખવાનું છે પાણી. અને આ છે આપણે મકાઈના ફાડા કહેવાય. તો તેમાં પણ આપણે પાણી નાખી દેવાનું. જો મકાઈના ફાડા એટલે આપણે મકાઈનું કકરું કરેલું, ભેળેલું કહેવાય અમારી ભાષામાં. તમને શું કહો એ જરૂરથી કહેજો. હા, અને જો પાણી રેડો ને એટલે ઉપર આવું બધું આવી જાય ને એટલે આપણે આ રીતના નીતા દેવાનું. કેમ કે આપણે જે રેસીપી બનાવવાની એના ઉપર પછી આવું તરે ને તો આપણને ના ફાવે. અને રહેવા દો ને તો એ ચાલે, પણ આવું કારું કારું તો બધું તરે જ. મકાઈના ફાડા આવે ને એટલે એક બે વાર એવું તમારે કરી લેવાનું. તો જો હવે આ સરસ એવામાંથી છાલ જેવું હોય ને નીકળી ગયું. હવે આપણે આને નાખી દેવાનું છે કદમ. પછી આપણે તેમાં નાખવાની છે છાશ. બહુ ખાટી નહીં કે બહુ મોડી નહીં તેવી. અને પછી આપણે ચાખી લેવાનું કે બહુ ખાટું છે કે મોડું છે, તમે તમારે એ રીતે એડજસ્ટ કરી લેવાનું. આ રીતના કરી દેવાનું. પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું અને સરસ એવું હલાવતા જાય અને ઉકાળી દેવાનું. તો આની સાથે જે ખાવીએ ને એટલે કે મરચાંની ચટણી બહુ મસ્ત લાગે. તો આપણે આપણી વાડીમાંથી પહેલાં મરચાં વીણી લઈએ, આ ઉકળે એટલા. જો આપણી આ રેસીપી તૈયાર થાય એટલામાં આપણે મરચું વાટી લઈએ. જો મસ્ત ઉકળી અને આ રીતના જાડું થાય ને એટલે આપણે એને ઉતારી લેવાનું. મસ્ત સુગંધ આવે. હવે આપણે એને ખાવાનું છે અને એનું નામ શું તમને ખબર? ભેળકું. આપણા વડીલો આને ભેળકું કહેતા ને ઉનાળામાં તો બહુ મસ્ત ખવાય ચટણી હંગાતે મરચાંની. તો ચાલો આપણે હવે ખાઈશું. મસ્ત, એટલી મસ્ત સુગંધ આવે ને કે કોઈ જૂના ઘરમાં આપણે બેસીને ખાતા ના હોય એવું. જો તેમાં નાખીશું આપણે લીલા મરચાંની ચટણી. એટલી મસ્ત લાગે ને, ખાતા ખાતા રહી જઈએ. જો લીલા મરચાંની ચટણી નાખી દીધી, પણ એટલું બધું ગરમ છે ને કે થોડું ઠંડુ પડે ને તો જ સ્વાદ આવે. એટલે થોડી વાર ઠંડુ થવા દો. જો આ રેસીપીનું નામ છે ભેળકું, બરાબર ને? તો વિડીયો પૂરેપૂરો જોયો ને તો જ માહિતી ખબર પડે કે આનું નામ શું છે, બરાબર? અને હું હવે ટેસ્ટ મારી લઉં કે કેવું લાગે છે. એટલું મસ્ત સ્વાદ આવે ને, અને પાછું ખેતરમાં ઠંડો ઠંડો પવન આવે અને ઉનાળાની ગરમીમાં ને તો આ ખાવું ખૂબ જરૂર છે. આપણા વડીલો આ જ ખાતા હતા. તો હું તમને બધાને એ કહું કે હોટલોમાં ના જતા અને આવું ઘરનું જ ખાજો. તો આપણું શરીર કમ્પ્લીટ રહેશે અને આપણા વડીલો આવું બધું ખાઈ ખાઈને જાય. એટલે માટે હું તમને આવી બધી રેસીપીઓ અને બધું બતાવું છું. તો તમને કેવું લાગે છે આજનો વિડીયો જરૂરથી કહેજો કોમેન્ટ કરીને. અને આ વિડીયોને બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરી દેજો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો મળીએ. બાય બાય.